સાણંદના અણિયાળી ગામે 43 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની જાણકારી મળી રહી છે। એક પરિવારના 12 લોકોને અસર થઈ છે, ત્યારે ફૂડ પોઈઝનિંગનું કારણ શું છે તે પણ આપને જણાવીએ। ખમણ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયાનું પ્રાથમિક તારણ હાલ તો સામે આવી રહ્યું છે। અસરગ્રસ્તોને બાવળા આરોગ્ય કેન્દ્ર ખસેડાયા છે, પરંતુ અત્યારે એક તો ઋતુની વિપરીત અસર અને તેમાં પણ ફૂડ પોઈઝનિંગ થતા હાલ તો આખો પરિવાર અસરગ્રસ્ત થયો છે। અમારા સંવાદદાતા યુનુસ ગાઝી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી યુનુસ। શિવાની સાણંદ તાલુકાના અનિયારી ગામમાં આજે સાંજે અચાનક જ કેટલાક લોકોને ફૂડ પોઈઝનિંગની અસર દેખાતા જે આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ હતી અને જે સ્થાનિક આરોગ્ય વિભાગના જે અધિકારીઓ હતા તેઓ દ્વારા તાત્કાલિક પહોંચીને શું પરિસ્થિતિ સર્જાઈ, કયા કારણોસર ફૂડ પોઈઝનિંગ સર્જાયું તે અંગે તપાસ કરવામાં આવી હતી, પરંતુ 12 ને તાત્કાલિક બાવળા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે। 10 ને સાણંદ આરોગ્ય કેન્દ્રમાં અને 21 લોકોને અનિયારી ગામમાં જ હંગામી સારવાર કેન્દ્રો ઉભા કરીને તેઓને સારવાર આપવામાં આવી રહી છે। જિલ્લા આરોગ્ય વિભાગ અને સાણંદ તાલુકા આરોગ્ય વિભાગની જે ટીમો છે તે અનિયારી ગામે હાલ પહોંચી છે અને ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। પ્રાથમિક વિગતો જે મળી રહી છે તે મુજબ સાણંદ તાલુકાથી નજીકના એક ગામમાંથી એક વ્યક્તિ ખમણ વેચવા માટે 2 દિવસે આવતો હોય છે અને તેની પાસેથી ખમણ લઈને ખાવાને કારણે આ ફૂડ પોઈઝનિંગ સર્જાઈ હોવાની પ્રાથમિક વિગતો છે। જિલ્લા આરોગ્ય વિભાગના અન્ય જે સિનિયર અધિકારીઓ પણ હવે અનિયારી ગામે પહોંચી રહ્યા છે અને વાસ્તવમાં કયા કારણોસર ફૂડ પોઈઝનિંગ સર્જાયું તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ, તો ખમણથી ફૂડ પોઈઝનિંગનું હાલ તો પ્રાથમિક તારણ છે। આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે। સાણંદના અણિયાળી ગામે 43 લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ છે, જ્યારે કે એક જ પરિવારના 12 લોકો પણ અસરગ્રસ્ત થયા છે અને હાલ તમામને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। તમામને ફૂડ પોઈઝનિંગના કારણે તબિયત લથડી અને તેના કારણે સીધા જ હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવાની પણ ફરજ પડી।